જામી તો દારૂડિયાઓ સામે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કર્યા હતા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આરએમ વસાવાની હાજરીમાં 5 વતી સર્કલ શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। જ્યારે સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પણ પીઆઈ વીએ ડોડિયાની દેખરેખ હેઠળ કસક સર્કલ, જાડેશ્વર ચોકડી અને એબીસી ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી। બી ડિવિઝન પોલીસ મથકમાં પણ પીઆઈ વીએસ વણઝારા દ્વારા વિસ્તારોમાં દહેજ હાઈવે, બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને જે લોકો દારૂનો નશો કરીને વાહન ચલાવતા હોય તેમની સામે કાર્યવાહી કરી હતી। આ ઉપરાંત 31મી ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મ હાઉસો, હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અનિચ્છનીય ન બનાવ તે માટે કડક નજર રાખવામાં આવી હતી અને કેટલાય દારૂડિયાઓ દારૂના નશામાં વાહનો ચલાવતા વિવિધ પોલીસ મથકોમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો દાખલ કરી દારૂડિયાઓને જેલ ભેગા પણ કરાયા હતા। વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમાંય ભરૂચ શહેરના સિટી સેન્ટર તેમજ પૂર્વ પટ્ટીના નર્મદા કોલેજ નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવતા પોલીસ સુરક્ષા દ્વારા વ્યવસ્થા પણ વધુ કડક બનાવવામાં આવી હતી અને આ ઇવેન્ટમાં મોટા પ્રમાણમાં લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ઝગમગાટ લાઇટો વચ્ચે લોકોએ વિતેલા વર્ષને વિદાય આપી અને નવા વર્ષ 2026ને આવકારી નવા વર્ષની ઉજવણીમાં આતશબાજી સાથે આકાશ પણ ઝળહળી ઉઠ્યું હતું અને ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ પણ મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી નવા વર્ષની પાર્ટીની ઉજવણી ચાલી।